સવારની ચા માટેનું દૂધ મોંઘું, રસોડામાં બનતી દાળ મોંઘી, શાકભાજીના ભાવ આસમાને અને આ મહિનાના અંતે કરિયાણાનું બિલ જોવો એટલે માથું પકડી લેવું પડે. હવે સવાલ એ છે કે આખરે આવું કેમ થઈ શકે? શું ભારતમાં ફરી એકવાર મોંઘવારીનો મોટો માર પડવાનો છે? અને શું હજારો કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં સર્જાતી એક હવામાન ઘટના તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે? આજે આપણે વાત કરીશું સુપર અલ નીનોની, એક એવી હવામાન ઘટના કે જે ભારતના ચોમાસા, ખેડૂત, કૃષિ ઉત્પાદન અને સામાન્ય માણસના બજેટ માટે મોટું જોખમ બની શકે છે. તો ચાલો સમજીએ આખી વાત. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશે અસહ્ય ગરમીનો સામનો કર્યો છે. હવે દરેકની નજર ચોમાસા પર છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. શહેરોમાં લોકો ગરમીથી રાહતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે ચોમાસા પર એક મોટું જોખમ મંડરાઈ રહ્યું છે અને એનું નામ છે અલ નીનો. સરળ ભાષામાં સમજીએ તો અલ નીનો એ એક પેસિફિક મહાસાગરના પાણીના તાપમાનમાં થતો અસામાન્ય વધારો છે. આ ફેરફાર માત્ર સમુદ્ર સુધી મર્યાદિત નથી રહેતું, તે સમગ્ર વિશ્વના હવામાનને અસર કરે છે. અને ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે અલ નીનો ઘણી વખત ચોમાસાને નબળું પાડે છે, એટલે કે ઓછો વરસાદ, વરસાદમાં લાંબા વિરામ અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ. હવે એ સવાલ છે કે વરસાદ ઓછો પડશે તો સામાન્ય માણસને શું અસર થશે? તેની શરૂઆત દૂધથી થઈ શકે છે. હાલમાં જ દૂધના ભાવ છે એમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં વરસાદ ઓછો થશે તો આગામી મહિનાઓમાં દૂધના ભાવમાં 3 થી 4% સુધીનો વધારો થઈ શકે છે. કારણ કે ગાય અને ભેંસ માટે જે લીલો ઘાસચારો જરૂરી છે અને ઘાસચારો વરસાદ પર નિર્ભર છે. જ્યારે વરસાદ ઓછો પડે છે ત્યારે ઘાસચારાની અછત સર્જાય છે, ખેડૂતોનો ખર્ચ વધે છે, પશુપાલન મોંઘું પડે છે અને આખરે દૂધનું ઉત્પાદન છે એ ઘટે છે. પરિણામે બજારમાં દૂધ મોંઘું થાય છે. એટલે કે માત્ર દૂધ જ નહીં પરંતુ દહીં, છાશ, પનીર, માખણ અને ઘી પણ મોંઘા થઈ શકે છે. પરંતુ અસર અહીં અટકવાની નથી. નબળા ચોમાસાની સૌથી મોટી અસર છે એ કઠોળ પર પણ પડી શકે છે. તુવેર, અડદ, મગ આ બધા પાક છે એ મોટાભાગે વરસાદ પર આધારિત છે. જો વરસાદ ઓછો રહેશે તો ઉત્પાદન ઘટશે. ઉત્પાદન ઘટશે તો બજારમાં અછત સર્જાશે અને અછત એટલે ભાવ વધારો. એટલે આવનારા સમયમાં દાળના ભાવ પણ વધી શકે છે. હવે વાત કરીએ ખાદ્ય તેલની. ભારત પહેલેથી જ ખાદ્ય તેલ માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. જો સોયાબીન અને મગફળી જેવા પાકના ઉત્પાદન ઘટશે તો આયાત વધશે અને આયાત વધશે એટલે ખર્ચ પણ વધશે. પરિણામે રસોડામાં વપરાતું તેલ પણ મોંઘું થઈ શકે છે. હવે શાકભાજીના ભાવ વિશે તો આપણે બધા જાણીએ છીએ કે થોડો વરસાદ ઓછો પડે કે પાકને નુકસાન થાય એટલે ડુંગળી, ટમેટા અને બટાટાના ભાવમાં આગ લાગી જાય છે. આ વખતે પણ જો ચોમાસું નબળું રહેશે તો લીલા શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે અને તેની અસર સીધી દરેક ઘરના બજેટ પર પડશે. હવે વાત કરીએ ચિકન અને ઈંડાની. ઘણા લોકોને લાગે છે કે ચોમાસાની અસર ફક્ત ખેતી સુધી જ મર્યાદિત હોય છે, પણ એવું નથી. ઘાસચારો અને અનાજ એ મોંઘું થશે તો મરઘા ઉદ્યોગનો ખર્ચ છે એ પણ વધશે અને ત્યારબાદ ચિકન અને ઈંડાના ભાવમાં પણ વધારો થવો એ નક્કી છે. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે શું ચોખા અને ઘઉં પણ મોંઘા થઈ શકે? હાલ નિષ્ણાંતો છે એ થોડું રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, કારણ કે સરકાર પાસે ઘઉં અને ચોખાનો પૂરતો બફર સ્ટોક અત્યારે ઉપલબ્ધ છે અને સાથે જ દેશના ઘણા જળાશયોમાં પાણીનું સ્તર પણ હાલ સંતોષકારક છે અને ચોખા અને ઘઉં એના વિસ્તારો જે છે એ સિંચાઈની સુવિધા પણ અન્ય પાકોની સરખામણીએ વધુ સારી છે. તેથી તાત્કાલિક કરી અને મોટી ચિંતા કોઈ દેખાતી નથી. આખી રમત હવે જુલાઈ અને ઓગસ્ટ પર નિર્ભર છે. ભારતીય કૃષિ માટે આ 2 મહિના અત્યંત મહત્વના છે. જો આ સમયગાળા દરમિયાન સારો વરસાદ થશે તો પાક બચી જશે, ઉત્પાદન સારું રહેશે અને મોંઘવારીનું જોખમ પણ ઘટી જશે. પરંતુ જો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે તો વર્ષના બાકીના મહિનાઓમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધતા જોવા મળી શકે છે. સાથે જ ગુજરાતની જો વાત કરીએ તો રાજ્યમાં દર વર્ષે આશરે 85 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થાય છે અને સમગ્ર દેશમાં કરોડો ખેડૂતોની આવક આ સિઝન પર નિર્ભર છે. જો ખરીફ પાકને નુકસાન થશે તો તેની અસર માત્ર ખેડૂતો સુધી નહીં પરંતુ દેશના દરેક પરિવાર સુધી પહોંચશે. હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ નજર છે એ ચોમાસા પર રાખવાની જરૂર છે, કારણ કે આગામી થોડા અઠવાડિયા નક્કી કરશે કે દેશને સારો વરસાદ મળશે કે મોંઘવારીનો નવો ઝટકો મળશે. ધન્યવાદ.